રાજકોટની હોસ્પિટલના સીસીટીવી વાયરલ થયા હતા તેને મામલે હાલ વાત કરીએ તો સાયબર ક્રાઇમે વધુ 2 હેકર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ કેસમાં અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર વિડીયો વેચનાર અને પોસ્ટ કરનાર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની પૂછપરછ અને ટેકનિકલ તપાસમાં છેલ્લા 9 મહિનામાં 50,000 જેટલા સીસીટીવી કેમેરા હેક કર્યા હોવાનું સામે આવી રહ્યું છે। 1, 2 કે 3 નહીં પરંતુ 50,000 સીસીટીવી કેમેરા આ આરોપીઓ પાસે હેક હતા। તપાસમાં બાંગ્લાદેશના ઇન્સ્ટાગ્રામ આઈડી તથા મોબાઈલ નંબર પણ મળી આવ્યા છે, જેથી સીસીટીવીના વિડીયોનું વેચાણ ન માત્ર દેશમાં પરંતુ દેશની બહાર પણ થતા હોવાનું સામે આવ્યું છે। આ કેસના ફરાર આરોપી રોહિત સિસોદિયાની ધરપકડ બાદ અન્ય સંખ્યાબંધ હેક થયેલા સીસીટીવીના ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ ડેટા પણ મળી શકે છે, જેથી પોલીસે દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પણ શોધખોળ શરૂ કરી છે। બે અલગ અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપીને પકડ્યા છે। એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે। એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે, પરિથ ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને હેકર હતા। બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું। એના પછી એ લોકોએ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું। છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે। ત્યારે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે અને આ વચ્ચે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કોડીનાર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈ અને નિવેદન આપ્યું છે। તેમણે સંબોધનમાં કહ્યું કે સૂર્ય કુકરની જેમ સૂર્ય કુકર યોજના જે છે હોય અન્ય બીજી યોજના હોય, પારદર્શકપૂર્વક કામ થઈ રહ્યું છે। કોઈ પણ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હોય છે અને સરકારમાંથી પણ મંજૂરી લેવામાં આવે છે। વધુમાં કહ્યું કે હું કામ કરી કોઈ ઉપર ઉપકાર નથી કરતો, પગાર લઉં છું, મને ટીકાઓ પણ મળે છે। મહાદેવે ઝેર પીધું હતું તેમ હું પણ થોડું પચાવી લઈશ। ત્યારે માજી સાંસદ દ્વારા તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમનું નામ લીધા વગર તેઓએ આ પ્રત્યુત્તર આપ્યો છે। સોમનાથ મહાદેવનો ગણ છું, થોડું ઝેર તો હું પી શકીશ। મારી જાહેરમાં કીધું છે બધાને સંગમ કે તમને કોઈ મારું નામ દઈ દેજો, ભલે મેં એનો શું થઈ ગયું। સાચા સારા કામો કરતા હોય કોઈ કઈ અડચણ આવે તો મારું નામ દઈ દેજો, એટલે જ લોકો મારા નામનું બિલ ફાડે છે। આનો હેતુ એટલો જ છે કે આ જિલ્લાના જે ગ્રાન્ટ આવે છે, જેના માટે આવે છે, બજેટમાં જે પ્રોવિઝન થાય છે, આપણા સન્માનીય સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ જે કામ સૂચવે છે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને, જો એ અમે સમય મર્યાદામાં પૂરા ના કરી શકીએ તો અમને આ હોદ્દા પર બેસવાનો કોઈ હક નથી। ત્યારે આગળ વાત કરવી છે ગીર સોમનાથમાં થયેલા એક યુટ્યુબરના અપહરણની। ગીર સોમનાથમાં અપહરણ કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સૂત્રાપાડામાં યુટ્યુબરનું અપહરણ થયું હતું। પોલીસે 13 પૈકી 2 આરોપીની ધરપકડ કરી છે। હજુ પણ અન્ય 11 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે ગુનામાં વપરાયેલી 2 કાર પણ કબજે કરી છે। સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટેના લાઈવમાં આ હુમલો કરાયો હોવાનું સામે આવી રહ્યું છે। કીર્તિ પટેલ, ખજૂરભાઈ દિનેશની આંતરિક લડાઈ હતી। બીએનએસની નવી કલમ 140 હેઠળ કાર્યવાહી કરાઈ છે। કીર્તિ પટેલના માણસોએ હુમલો કર્યાની ફરિયાદ છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનું આ નિવેદન સામે આવી રહ્યું છે। તેઓએ કહ્યું કે કીર્તિ પટેલ સામે પુરાવા મળશે તો કાર્યવાહી કરાશે। આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી। એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે। એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે। આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે। એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે। અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે। અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે।
ત્યારે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર દ્વારા માર માર્યાની ઘટના સામે આવી હતી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ ઘટનાને શરમજનક ગણાવી છે. અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું કે સરકાર મંત્રીના પુત્રોનો વરઘોડો કાઢશે ખરી, જિલ્લા પોલીસ વડા કડક કાર્યવાહી કરે, સરકારમાં બેઠેલા આવું કૃત્ય કરે તે નિંદનીય છે. એક શરમજનક બાબત કહી શકાય કે જે લોકો સરકારમાં બેઠેલા છે અને એવા જ કે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના દીકરા દ્વારા મોડાસા શહેરની અંદર બજારમાં જાહેરમાં જે પ્રમાણે એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવે છે, બીભત્સ ગાળાગાળી કરીને, આ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. તમે જ કાયદાનું પાલન નહીં કરો તો આમ પ્રજા પણ કાયદાનું પાલન કઈ રીતે કરશે? ખૂબ આ વિચારવા જેવી બાબત બની ગઈ છે. અને જ્યારે ગૃહમંત્રી દ્વારા વારંવાર કહેવામાં આવતું હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, હું આજે આ ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને આપણા માધ્યમથી જણાવવા માગું છું કે આ રીતે જાહેરની અંદર કાયદાનું ઉલ્લંઘન કરી અને જે પ્રમાણે એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે, એ ઘટના જો બની છે જિલ્લાની અંદર, તો એનો પણ શું વરઘોડો તમારી સરકાર દ્વારા કાઢવામાં આવશે કે નહીં આવે? મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે અને આ ખરીદીમાં ભ્રષ્ટાચારની આશંકા જોવા મળી રહી છે. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરી છે. ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે મોટો તફાવત છે. 250 થી 350 સુધીનો તફાવત હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે વેપારીઓ, ખેડૂતો, અધિકારીએ મળી અને ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. નબળી કક્ષાની મગફળી ટેકાના ભાવે વેચાઈ રહી હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. ખેડૂતોના 7-12 રજૂ કરી મગફળી ટેકાના ભાવે વેચી અધિકારીઓ સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાનું કાનાબારે આક્ષેપ લગાવ્યો છે. ભાવફેરનો કાયદો લેવા વેપારીઓએ છેતરપિંડી કરી હોવાનો પણ આક્ષેપ કાનાબારે લગાવ્યો છે. રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન કરાયું પણ ખરી, પરંતુ છેલ્લી ઘડીએ આયોજકો ફરાર થઈ ગયા અને રૂપિયા ચાઉ કરી ગયા. પરંતુ આ સમૂહ લગ્નના આયોજકોએ પૂર્વ સાંસદને પણ નહોતા છોડ્યા. રાજકોટમાં સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાની કરતૂત જુઓ. પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી 28 મિક્સર લઈ ગયા હતા. કર્યાવરના નામે આયોજકો મિક્સર લઈ ગયાનું સામે આવ્યું છે. ચંદ્રેશ છત્રોલા સામે હાલ કડક કાર્યવાહી કરવા માટે રમેશ ધડુકે માંગ ઉઠાવી છે. 27 જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા, એ બહુ દુઃખની વાત છે. અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા, આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા. અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન. પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે. અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ. પીએમ મોદી સુરતની મુલાકાતે આવવાના છે અને મુલાકાતે આવતા તૈયારીઓ જે છે તે પૂરજોશમાં જોવા મળી રહી છે. અને આ તૈયારીઓ જે છે તેને ચકાસણી કરવા માટે CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. પોલીસ કલેક્ટર, મનપા કમિશનર સાથે તેઓએ ચર્ચા કરી. 7 માર્ચે નીલગિરી ગ્રાઉન્ડમાં પીએમ મોદી આવશે. પીએમ મોદી વૃદ્ધ વ્યક્તિઓને કીટ વિતરણ કરશે. પીએમ સુરત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ પણ કરશે. 8 માર્ચે નવસારીના કાર્યક્રમમાં તેઓ સુરતથી હાજરી આપશે. ત્યારે મહિલા દિવસના કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજર રહેશે. એના માટે અમે સૌભાગ્યશાળી સમજીએ છીએ કે લિંબાયતમાં મારા વિસ્તારમાં પધારી રહ્યા છે. ત્યારે આજે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અહીંયા આવ્યા હતા અને એમની મુલાકાત લીધી હતી કેવું કામ ચાલે છે કેવું નહીં. આજે અમારા બધા જ કોર્પોરેટર મિત્રો સાથે બધા જ કાર્યકર્તા અહીંયા છે, ઉપસ્થિત છે. આ પુરવઠા જે અનાજ વિતરણનો જે કાર્યક્રમ છે એ સરકારી કાર્યક્રમ છે, પણ આ મોદી સાહેબ આવતા હોય ત્યારે લોકો પોતાનો કાર્યક્રમ સમજીને બધા અહીંયા ઉમટી પડતા હોય અને અહીંયાના લોકોને મોદી સાહેબને એક ઝલક જોવા માટે લોકો આતુરતાથી એમને જોવા માટે ફૂલ ચિક્કાર લોકો અહીંયા ઉપસ્થિત રહે છે, લાખોની સંખ્યામાં મને એવું લાગે છે. જેના માટે કઈ રીતના પબ્લિક આવશે એ કઈ રીતના અમે સિક્યુરિટી જાળવશું, તમામ બાબતે અમે અત્યારે મિટિંગો કરી રહ્યા છીએ અને એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહેલ છે. અને
વ્યવસ્થિત રીતના લોકો આવી શકે અને સિક્યોરિટી પણ યોગ્ય જળવાય એ પ્રકારનું પ્રોપર પ્લાનિંગ થઈ રહ્યું છે. એક કહેવત છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, પરંતુ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી પરિસ્થિતિ ભાવનગર ફાયર વિભાગની બની છે. કોર્પોરેશન સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લાવી મોટા ભાગની રકમ રોડ પર રોડ બનાવવા પાછળ ખર્ચ કરે છે, પરંતુ લોકો માટે અતિ આવશ્યક એવી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે બેદરકાર છે. શહેરની વસ્તી અને વિસ્તાર પ્રમાણે હાલમાં 5 ફાયર સ્ટેશનની આવશ્યકતા સામે માત્ર 3 સ્ટેશન કાર્યરત છે, જ્યારે ફાયર વિભાગમાં 216 સ્ટાફની ઘટ છે. છતાં પણ ફાયર પ્રિવેન્શન વિંગમાં એક સ્ટાફ કાયમી નથી. આ અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભાવનગર ફાયર વિભાગ પાસે વાહનોના સેટઅપની વાત કરીએ તો 10 વાહનો ઉપલબ્ધ છે. હાલ ભાવનગર ફાયર વિભાગમાં કુલ મહેકમ 248 સામે 107 કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યારે આવનાર સમયમાં બાકી મહેકમ 110 જગ્યાને પૂર્ણ કરવા ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવે. 3 જ ફાયર સ્ટેશન છે, એક મેઇન ને પૂર્વ અને પશ્ચિમ ભાવનગરનું. વસ્તીના પ્રમાણમાં, વિસ્તારના પ્રમાણમાં જોઈએ તો 5 થી 6 ફાયર સ્ટેશન હોવા જરૂરી છે, તે હાલમાં નથી, અને 6 કે 7 ફાયર સ્ટેશન ઇનફ રહેશે. બીજું કે જ્યારે સ્ટાફની વાત આવે તો સ્ટાફ પણ એટલો નથી અને પૂરતા સાધનો પણ નથી. ભાવનગરમાં જો કોઈ રાજકોટ જેવી કે કોઈ હોનારત થઈ, આગજની થઈ તો કેમ પહોંચી વળશે પ્રશાસન, એ એક પ્રશ્ન મોટો છે. અત્યારે ભાવનગર મહાનગરપાલિકાની હદમાં 3 ફાયર સ્ટેશન ચાલુ છે, 24 કલાક કાર્યરત છે, અને એની સામે અમે 107નો સ્ટાફ છે. 111ની ભરતી પ્રક્રિયા ચાલુ છે, એક્ઝામ પૂરી થઈ ગઈ છે, રિટન એક્ઝામ પૂરી થઈ ગઈ છે, રિઝલ્ટ આપવાનું બાકી છે. રિઝલ્ટ આવે એટલે તુરંત અમને એનો ઓર્ડર કરીને કાર્યરત કરશું અમે. બીજું, અમે અત્યારે અમારી આગળ 10 ફાયર ફાઇટરની વ્યવસ્થા છે, અને એ ઉપરાંત અમે એક ERV માટે ઓર્ડર થઈ ગયેલો છે, એનો ઓક્ટોબરમાં અમને ડિલિવરી થઈ જશે. એ ઉપરાંત અમે 60 મીટરનું TTLનો ઓર્ડર સ્ટેટ ફાયરે કરી દીધેલો છે ભાવનગર મહાનગરપાલિકા માટે, અને એ આપણને ફાળવવામાં આવશે. ઉનાળાની શરૂઆત સાથે ભુજમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. એક બાજુ પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય, અને બીજી બાજુ કોંગ્રેસે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરી છે. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીનું કહેવું છે કે શહેરને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે, પરંતુ પાલિકા ઔદ્યોગિક એકમો તેમજ હોટલમાં પાણી વેચી રહી છે, જેના કારણે શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. અમારી માંગણી છે કે ભુજમાં આમ ખાલી ઉનાળામાં નહીં, 12 માસ ટેન્કર રાજ છે, અને અમુક વિસ્તારોમાં તો 8-8 દિવસ સુધી આજે પણ પાણી નથી આવતું, ને 3-4 દિવસ પહેલાં તો કોઈ વિસ્તારમાં પાણી નથી આવતું. એકાંતરે પાણી બહુ જૂજ જે વિસ્તારમાં મળતું હશે, બાકી બધી જગ્યાએ પાણીની તકલીફ છે, અને ઉનાળો આવતા તો આમાં દિવસોની સંખ્યામાં વધારો થતો જાય છે. નર્મદાનું પાણી આપણે 42-45 MLD મળે છે, અને આપણે જરૂરિયાત છે 50 થી 55 MLD, અને આપણા 12 બોર છે, એમાંથી 7 બોર ચાલુ છે, અને બીજા આપણા બોર જે બંધ છે 5, એનું કામ ચાલુ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના આશીર્વાદ સમાન પાનમ ડેમમાં 80% જેટલો પાણીનો જથ્થો યથાવત છે. આ પાણીનો જથ્થો ઉનાળા પછી પણ 2 વર્ષ સુધી ચાલી શકશે, જેથી 70થી વધુ ગામોને પીવા માટે અને મહીસાગર, પંચમહાલ તેમજ વડોદરા જિલ્લાના મળીને 132 ગામના ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહેશે. જ્યારે પાનમની સિંચાઈ કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ ખેડૂતોમાં હાલ ખુશીની લહેર છવાઈ છે.